અંકલેશ્વરની એશિયન પેન્ટ કંપનીના થેલિક ડિવિઝનમાં ભીષણ આગ લાગી. અંકલેશ્વરની એશિયન પેઇન્ટ્સ કંપનીના થેલિક ડિવિઝનમાં ભીષણ આગ લાગી હતી. 3 કલાકે કાબૂમાં યુટિલિટી વિભાગના કુલિંગ ટાવરમાં આગ લાગતા દોડધામ મચી હતી. 8 જેટલા ફાયર ફાઇટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. કુલિંગ ટાવર નજીક કામ કરતા 15 કર્મચારીઓને બહાર દોડી આવતા સુરક્ષિત ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વર્ષના અંતે એશિયન પેઇન્ટ્સ કંપનીમાં ભીષણ આગની ઘટનાને લઈને તંત્ર દોડતું થયું હતું. જો કે આગમાં કોઈ જાનહાની કે ઈજાના અહેવાલો સામે આવ્યા નથી. અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પેઇન્ટ્સ કંપનીના વિભાગમાં ઉત્પાદન ક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન યુટિલિટીના કુલિંગ પ્લાન્ટમાં અચાનક ધુમાડા સાથે આગ લાગતા દોડધામ મચી હતી. કલર બનાવતી કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ડીપીએમસીના ફાયર ફાઇટરો દોડતા થયા હતા. ભડકે બળતા કુલિંગ ટાવર સાથે આગના ગોટે ગોટા અને ધુમાડાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં ભીષણ આગના કોલ સાથે પોલીસ કાફલો, ફાયર એન્ડ સેફ્ટી વિભાગ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. 3 કલાક સુધી 8 જેટલા ફાયર ફાઇટરોના પાણીના મારા બાદ આગ કાબૂમાં આવી હતી. રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ.